ફોન તરત ઉપાડ્યો. હેરસ્ટાઈલ મળવા આવી માં કે દાદીને મળી. બેહો. હા આ જમવા જ. તમે મને બનાવીને ખવડાવશો એને હા. કરતા હું બનાવું માર છો તમે મને. સાચે હું તમારી માં હાચી. તમારા મા બાપ નું ઘર છે. તમે ડબ્બા ભર્યા છે. તમારે જે ખાવું હોય ખાઈ શકો. બોલો નાસ્તાની બોલી ટીપ ન લેવા એટલા બધા. ના બોલવાનું વિડીયોમાં નહીં બતાવવાનું એવું બધું. મારી દીકરી પૈસા ના બતાવાય વિડીયોમાં. આ તો તમે તો મોટા છો મને આશીર્વાદ આપો એ વાત અલગ. આમ બીજા કોઈને ના સદાય બતાવો. સુખી રહેજો. દાદા દાદા ખાલી દીકરી છું કે હું દીકરી જમણા છું. ડબ્બા એટલે ખબર ના પડે. હા દીકરી છું દીકરી છું. માતાજી તમને સુખી રાખે તમારી દેવ. હવે બેહો ને 5 મિનિટ. હા બેહીશ ને તમે કલાક કહેશો તો કલાક બેહીશ. હા કલાક બેહો. પાણી તમારા માટે તમે પાણી આલુ દીકરા. અહીં હું તમને દવા આપી જાઉં છું ને હમણાં નીતાબેન ના જોડે એ દવા બેટા હરબત માંથી દવા લાવી. ના એ નથી લાવી હું અહીંયાથી નીતાબેન જોડથી સારી લઈને આપી જાઉં છું. હવે જો તમે આ મરણ ખાટલે બેઠી છું. કેમ આ તો કહેવત છે ઈ ગઢાની કે હવે આ ભગવાન હાવના હારું કરે. પરમાત્માની મરજી હશે ને ત્યાં સુધી તમારે એવી અહીંયા પ્રાર્થના કરો કે અમે અંત સમયે જીવાવી નહીં. ભગવાન અમને સારી રીતે પરમાત્મા એની જોડે લઈ જાય. હા બસ હું તો નોકરી પર એવું કઉ છું બધાને. બસ આપણે સારા કર્મ સારું જ કરવાનું. કોણ આપણા બારેમાં શું વિચારે છે એ નહીં મહત્વ. આપણે સારું વિચાર આપણી જવાન કોઈને ગાડી પર કપ છે કપરા બે હાથ જ ચાલે. ના હું નહીં પી શકું ચા. કા? હું ચા પીતી જ નથી. શરબત બનાવું. ના કશું જ નહીં. ના પણ મારે અત્યારે છે ને મેં ચા ને બાધા છે મારે થોડું. હા અને જ્યાં સુધી મારું આશ્રમ તૈયાર નહીં થાય ત્યાં સુધી હું ક્યાંય કશું પાણી બી નહીં પીવું. થઈ જાય છે આ બરાબર થઈ જાય છે. હા કઈ જગ્યા હવે જ્યાં થાય ત્યાં મારું પણ આશ્રમ અમારે જવાના મળવા આવવું હોય તો આવી તમે ત્યાં જ રહો તમારી સેવા હું કરીશ. ઓ બાપા રે હા. આટલો બધો ઉપકાર. બધો પ્રેમથી રહીશું બસ સેવા નહીં પ્રેમથી રહીશું બસ આપણું કોને મંદિર ભાડે? જો આ મંદિર બાર. સમજીને રહેવાનું જો છે. ક્યાંય મંદિર સમજીને રહેવાનું છે. હું હાચવી છે એમ ક્યાંય છે અહીંયા લઈ જાય. હા મંદિર મંદિર આશ્રમ નહીં મંદિર કહેવાય. એ પરમાત્માનું મંદિર જ કહેવાય આશ્રમ. એમાં મારી પણ માતાઓ ઉપર રહે છે લખજો ને. પરમાત્મા મંદિર માતા પિતાના પહેલા તો આશીર્વાદ. ભગવાન પરમાત્મા શ્રી રામ બેસે પછી આપણે બધા બસ. ત્યાં શરૂઆત કરીશું. હા હા હા. શું વાક્ય જોય ને માતાઓને એમનું પોતાનું ઘર જ્યાં આપણે સ્ત્રીઓનું કોઈ ઘર નથી એ ઘર આપણું. અને પછી ત્યાં રહીશું શાંતિથી બધા મળીને. મારે બી ત્યાં જ રહે એના પપ્પા બી ત્યાં જ આવી જશે. અમે પતિ પત્ની ત્યાં બાળકોનું મારે એમનું જે મારું કર્તવ્ય છે મેં નિભાવી નાખ્યું. મોટા બાબાના મેરેજ કરી દીધા. નાનો બાબો વિદેશ ગયો છે. બેબીના લગ્ન કરવાના છે. બાબુ નાનો વિદેશ ભણીને આવે પછી લગ્ન કરી દઈશું. એ આપણું કર્તવ્ય પતી જાય એટલે પછી આપણે આશ્રમમાં જતું રહેવાનું છે. ત્યાં સુધી અમે જીવીશું. ના આશ્રમ તો અત્યારે થઈ જશે પણ આપણે રહેવાનું બેબીના ના લગ્ન કરું ત્યાં સુધી હું આવવા જવા કરીશ. રહીશ નહીં ત્યાં. કારણ કે મારી જિમ્મેદારી છે. મારી દીકરી મારી જવાબદારી છે. મને પરમાત્માએ દીકરી આપી છે તો મારું કર્તવ્ય જે હોય એ તો નિભાવવું પડે ને. એ સારું થયું આજે મને બહુ જ ગમ્યું. આયો. અતિથિ દેવો ભવ. હા ગાંધી આશ્રમમાં દીકરી છે ટીચર. મા બાપ વગરના બાળકોને ભણાવે છે. પીટીસી કોલેજ કરેલી છે. એ મને 4 થી 5 વખત કીધું પગે લાગી બધા વચ્ચે મને ત્રણેય દીકરીઓ. માસી માં હું તમારા ઘરે ચોક્કસ આવીશ દિવાળી મળવા આશીર્વાદ તમારા માટે. આમ તેમ ઈ તો આમને વાત કરી પૂછો રેણુકા બેન બહુ સારું. મેં બટા મને નામ નો હા બટા વા બટા તે બોલા બધા છોકરા મારું નામ પાડી દીધું છે. બટા આયા નોકરી પર બધા છોકરા મને બટા જ કહે છે. મજા પછી મજા ઇન્જેક્શન ના પૈસા હાલજો મોટા માંગો. હાલો ક્યાંથી ઓઝા સાહેબ ના ત્યાંથી બીટવેલ એક આપ્યું છે એક 4 બાકી છે. હા બીટવેલ ના ઇન્જેક્શન લઈ આવ્યા. એક ના એટલે ત્યાંથી એમને ડાયરેક્ટ આવી જાય છે. દરેક એક દિવસ કેટલામાં આપે છે એક દિવસ નું? 150 કહેતા હતા. હા ખોટું નથી બોલવું બટા. ના ના મારા તમે છે ને આ એક સિસ્ટર દીકરી છે પણ 1-2 લાખ. રાખો તમારી જોડે. અરે ભગવાન આ કઈક
એટલે હશે જ, જોઈ લેજો, ગણી લેજો. જે હોય, પછી. ઓછા 100 ની કે 200 ને 500 ની નોટ આવી નથી. આવી અરે તમને ચાલે લો આરામ કરે, હા. તમે રાખો બધા, તમારે બીજું જરૂર પડે તો. હા, તમે બહુ જ કહો છો, બહુ જ કહો છો. હવે લક્ષ્મી નું અપમાન નથી કરવું એટલે ના ના એ ના મૂકી દો. છૂટકે જ મેં. આ છૂટા છૂટા રાખો, હું તમને બીજા. હા, તમે કહો. આશ્રમ તૈયાર થઈ જશે. તમને બહુ આથી જયેશભાઈ ને ગઢા માણસ ગમે, વૃદ્ધ માણસો જ ગમે. અમે 4-5 ડોસી હારે બેઠા હતા, ફોટો મોકલ્યો છે. બધાની વચ્ચે બેઠા, તક્યો નાખીને હોઈ ગયા નીચે ટોયલેટ કાફેમાં, એવી વાતો કરે. ઓઝા સાહેબ દવાખાનું તો આજે નહીં ખોલ્યું હોય ને? ખોલ્યું છે તો હાલો હાલો જઈએ આવીએ. તમારે હાલો, તમે ક્યાં આવ્યા? હા, તમે તમે ક્યાં રિક્ષામાં લઈ જાઓ, ખાલી ખોટું હાલીને ક્યાં જાઓ? બાબો ઘરે છે, બાબાને કહું ગાડી. ખાલી ઇન્જેક્શન જ લેવાનું છે. હા તો હાલો ગાડી લઈને તમને. પૈસા લઈને. હા એ મૂકી દો પૈસા, હું બીજા આપી દઈશ. એ મૂકી દો પૈસા, એ મૂકી દેવાના તમારે. કોઈ બી આવે તો 10 ખુલ્લા અને 100 ની નોટે ભલે બધા ખુલ્લા અંદર મૂકી દો, તમારે કામ આવે. હું છું. ઉપકાર ચાલે પોલીસ. ઉપકાર નહીં, તમે આશીર્વાદ આપો, ઉપકાર ના કહેશો. આમ હું કોઈ ઉપકાર નથી કરતી. હા કેટલો બસ આશીર્વાદ જ આપો. માં રોશો નહીં, મને દુઃખ લાગશે. પછી તહેવારના દાડે હું તમને મળવા આવીને તમે રોવો તો હું બી દુઃખી થઈ જાઉં. મને માં સમજીને આવી છું હું. મારી તબિયત બી સારી નથી તો હું મળવા આવી, અને તમે રોશો નહીં, રોવો તો મને દુઃખ લાગે. હા, હું તમે કોઈ દિવસ એવું ના સમજતો કે તમારી જોડે કોઈ નથી. હું છું જ. હા, હવે બસ આ જીવન તમારું બેનું ધ્યાન રાખીશ. આ જીવન મારામાં જીવ છે ત્યાં સુધી. એક સમય તમારા ફોન ના ઉપાડી શકું, કારણ કે કોઈ કામમાં વાવ કે મને ધ્યાન ના હોય, પણ બીજું મારા ભાવમાં કોઈ ખરાબ ના હોય. હા, અને મારે માટે જવાબદારી બહુ બધી છે મારા ઉપર. હવે રાતે એના પપ્પા રાજસ્થાન, કે મારે બી દીકરીઓ છે, 4 નળદો છે, એ બી સંભાળવું પડે. બધું પરિવારનું બધું લઈને ચાલુ છું. કઈ એવું નથી કે એકલી. મારી સાસુ છે, આજે દાદી રાજસ્થાન છે, તો અમને ચિંતા તો થાય ને. મારી સાસુ રાજસ્થાન. 4 મા બાપ ના આશીર્વાદ છે. 4 મા બાપ આ સાથે સતરા આ ઈષ્ટદેવ ના માતા. એક વાર દુઃખી હતા આજે ભગવાને તમારું સારું કર્યું. મને ખબર છે તમારો જમાનો શું હતો, મેં જ જોયો હતો. તમારી સાસુ શું હતા એ મને ખબર છે, તમારા સસરા શું હતા એ મને ખબર છે. તમારી સાસુ નો ત્રાસ બહુ હતો, તમારા સસરા બહુ સારા હતા. સાચી વાત ખોટી વાત? એમનો પ્યાર બહુ હતો તમારા માટે. લાગણી સસરાની તો બહુ જ લાગણી હતી. માન આશીર્વાદ છે. એમના માન સમાન મારા માટે બહુ હતું. સેવા આપી છે. કારણ કે એમને તો દાદા તો એમ બી કહેતા હતા દાદીને કે તને આ જ રાખશે, બીજું કોઈ નહીં રાખે. આપણને તમે અમને આટલી હું પાપો તમે એનો મને રોવા. ના ના દાદી, હું છું, તમારી દીકરી છું. તમારી દીકરી જ્યાં સુધી નહીં સમજો ત્યાં સુધી તમે આવું કરો છો. સમજો છો તો રોવાનું જ ના હોય. ભગવાન ત્યાં મને કેવી જગ્યા આપી ના, દીધી. ભગવાન એવું ભગવાનને દોષ નહીં. તમે જે આપ્યું છે બહુ જ મેં સ્વીકારી લીધું, ખુશી ખુશી. કે ભગવાને મારો ગઢપણનો રસ્તો કર્યો. કઈ નહીં, ટેન્શન ન કરશો. ચલો આપણે ઇન્જેક્શન લઈ જઈએ. હું દીપકને ફોન કરીને બોલાવું, ગાડી બહાર કાઢે ને એમને. ગાડીમાં જાવું છે. હા, તમે ક્યાં આટલું બધું ના હાલી શકાય, તમારી તબિયત સારી નહીં. અને એટલે ના, પૈસા મારી જોડે પૈસા નથી. ના, દવાખાને 5 દિવસના B12 ના ઇન્જેક્શન ના પૈસા હું આપી નાખીશ, એટલે પછી એમને જાતે લઈ આવશે. એક આપ્યું ને એના બાકી છે. હા તો આપી દઈશ. 5 લેવાના છે ને, 5 ઇન્જેક્શન ના હું પૈસા આપી દઈશ. ત્રીજા દિવસે લેવા. બસ તમારે કશું બોલવાનું નથી, તમારે ખાલી ત્યાં આવવાનું છે અને ઇન્જેક્શન લઈને ઘરે આવતું. બરાબર? ચોક્કસ. ચલો, જય શ્રી કૃષ્ણ. તૈયાર થઈ જાઓ. તૈયાર જ છે ને? તૈયાર જ છે. હા, હું ફોન કરીને દીપકને બોલાવી દઉં, ગાડી કાઢવાનું. જય શ્રી કૃષ્ણ. રાધે.